તમારા પોતાના માટે કશું નહીં માંગવાનું. સમંજૂર તો જ આ માર્ગે આવજો. પોતાના સુખનો ત્યાગ કરી દેવો પડશે. માં હું સુખી રહું ના રહું, પણ માં મારા પરિવારને સુખી રાખજે. માં હું સુખી રહું ના રહું, માં બધાને તું ભલું કરજે. માં હું ખાઉં કે ના ખાઉં, પણ માં આ સંસારમાં જગતમાં કોઈ ભૂખ્યા ના રાખતી. માં હું પાણી પીવું કે ના પીવું, માં પણ આ સંસારમાં જગતમાં કોઈ જીવને તરસ્યા ના રાખતી. આવી માંગ કરવી પડે. તમારા સુખોનો ત્યાગ કરી દેવો પડશે. તેનો મતલબ એવો નહીં કે હું તમને સુખી નહીં રાખું. તમારા સુખોનો ત્યાગ કરી દેવાથી એનો મતલબ એવો નહીં કે હું તમને કશું નહીં આપું, કશું સુખી નહીં કરું. ઉપરથી તમે જે વિચાર્યું નહીં, ધાર્યું નહીં ને એના કરતા અડધાર્યું આલી. આ સરળ બહાદુરી કહેવાય. જેમ કે તમે મારા જેવી મર્દ માતાને કદાચ સંગ કર્યો છે. મર્દોની માતા કે છે ને મને. હા, તો મેરડી માનશું કે મર્દોની માતા. હા, તો સિંહણ જેવી માતા હશું, વાઘણ જેવી માતા હશું. તો વાઘનું બચ્ચું હોય જેમ તેમ હોય, નાનું હોય તો મતલબ ગર્જના કરે, નાનું હોય તો મતલબ એનું રૂપ બતાવો. તો તમે મારા ભક્ત બન્યા હોય, અર્થાત મારા દીકરા બન્યા હોય, મારી દીકરી બન્યો હોય, તો મારે તો એવા જ રાખવા હોય ને કે એને કોઈ જાતનો ડર જ ના. ઉપરથી તમે નીકળો ને તો કોક ડરી જાય તમને જોઈ. આ તો ખુખાર મેરડી વાળા છે. ભલે મારે એ અભય પ્રદાન કરવો છે. જો કે ધીરે 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 ભક્તોની અંદર ભયનો નાશ થયો છે. શું ધીરે ધીરે ભયમાં નાશ થયો છે. જે પેલા ચિંતાઓ વધારે થતી ને, શું થશે શું થશે શું થશે શું થશે શું થશે, એ ચિંતાઓ ધીરે ધીરે ઓછી થઈ ગઈ હશે. જે બારે જાત ધામ અહીં આવતા હશે, મારી આ પ્રવચન રૂપી વાણીને સાંભળતા હશે. થાય છે ને આવું? હા, તો મારે સુખ શું છે ને હજુ અસલી એ હજુ જ્ઞાન નહીં થયું સાચું. નહીં તો આ બધી માનતા બાધા તો શું કહું. આંખનો પલકારો નહીં. મારું નામ લેવાથી કામ થઈ જાય. મારે આવવાની જરૂર નહીં. શું આ બાધા માનતા શું છે? ખાલી નામ લેવાથી કામ થઈ જાય. હું તો આવતી નહીં, ખાલી નામ લો છો તોય કામ થઈ જાય. તો હું તો તમારા ઘરના આંગણે સાક્ષાત મારું આ બકરાનું સ્વરૂપ લઈને આવવા માંગુ છું. વિચારો શું નહીં થાય, વિચારો શું નહીં થાય. ખાલી મારું નામ લેવાથી, ઘેર બેઠા મારું નામનું સ્મરણ કરવાથી, મનમાં કે હે માં ખુખાર મેલડી, ખાલી આટલું બોલવાથી લાખો ભક્તોનો અનુભવ કે મારું કામ 6 મહિનાથી નતું થતું, એ 6 દાડામાં થઈ ગયું. 2 મહિનાથી નતું થતું, એ 2 દાડામાં થઈ ગયું. એવા અનંત પરચા છે, અનંત પરચા છે. તો ખાલી નામ લેવાથી આવા કામ થઈ જતા હોય. તો હું માતા તો આખી હું માતા હું તમને સોંપી દેવા માંગુ છું કે લો, હું તો આખી તમને મળું છું. આ સ્વરૂપે ચુંદડીના સ્વરૂપે કે ચુંદડીના સ્વરૂપે તમારા ઘેર આવી જઈશ. અને કોઈ મતલબ એવા ભક્તો બાકી નહીં કે જેના ઘેર મેલડીએ ખુખાર મેલડીએ ઓટો ના માર્યો. કોઈને સપનામાં આવીને એધાણ આલ્યા, કોઈને નાના દીકરાને સપનામાં આવીને એધાણ આલ્યા, કોઈને સપનામાં બે નરી આંખે તે મારી ઝાંખી દેખાય ચુંદડી રૂપની કે મારી અહીં દરવાજે ઉભા હતા. એવા ઘણા ભક્તો હશે. અનુભવ લેવા જાઓ ને તો બહુ અનંત એવા અનુભવ છે કે મારી વાત ના થાય, તારી બધી વાત સાચી છે. તો હું તમારા ઘેર વાટા ફેરા કરતી હોય તો તમારી સંભાળ લઉં છું, તમને રોજ જોઉં છું. હા, તો તમે મારી કૃપા હેઠળ જ છો, આવો વિશ્વાસ રાખજો. જો આવી વાત માનશો તો મારી કૃપા કાયમ બની રહેશે. અગર તમે મનમાં એવો ભાવ લાવશો કે મારી પર ખુખાર મેલડીની કૃપા નહીં, 1-2 કામ ના થાય, તો એવું નહીં માની લેવાનું કે માતાજીની કૃપા નહીં. પણ એ કામ નહીં થવા પાછળ તે માતાજી કંઈક તમારું હારું વિચારીને બેઠા હશે.
રોજ રવિવાર આવે રોજ કંઈક કામ થઈ જાય, રોજ રવિવાર આવે રોજ કંઈક નવું કામ થઈ જાય, તો માણસ આખી જિંદગી માગતો ને માગતો જ રહે. શું? અને હું હાલતા હાલતા હું તો નહીં થાકું કોઈ દાડ, પણ તમે માગતા માગતા થાકી જશો. મારા તો જીવનમાં કોઈ જાતની માંગ ના રહે, મારે એવા બનાવવા. આ વસ્તુ ક્યારે થઈ જાય કે જ્યારે જીવનમાં કોઈ જાતની માંગ ના રહે, મારે કશું જોતું. આ ક્યારે થાય? આ ક્યારે થાય? જ્યારે તમારા હૃદયમાં એવું અંદર અનુભૂતિ અહેસાસ થાય કે હવે કશું જોતું, એટલો બધો સંતોષ મળી જાય કે તમને એવું લાગે કે હું આખા દુનિયાનો રાજા હોય, રાજા એવું સુખ છે મારી જોડે. તમારું હૃદય એવું અહેસાસ કરે, એનું નામ માની કૃપા કહેવાય. શું કહેવાય? એનું નામ માની કૃપા કહેવાય. તમે હૃદયથી એવો અહેસાસ કરો કે તમને એવું જ લાગે ખરેખરમાં ભલે માટે તમને બહાર પરિસ્થિતિમાં કદાચ ભલે તમે નાના છાપરામાં રહેતા હોય, ઝૂંપડામાં રહેતા હોય, ભલે તમે જો સાધન ના હોય, ચાલતા ફરતા હોય, પણ તમને અનુભૂતિ, તમને અહેસાસ એવો થાય હૃદયમાં કે જાણે હું દુનિયાનો રાજા છું. કેમ એવો અહેસાસ થાય? કેમ એવો અહેસાસ થાય? કેમ કે તમે જગતજનની માં, આખા જગતની માં, આખા સંસારની માં છે, તમે એના ખોળે હોવ તો તમે રાજા જેવું જ અનુભૂતિ કરો ને. મારા જેવી રાજા માતાના ખોરામાં હોય તમે માનો છો કે માતા રાજા, માતા મહારાજા કોઈ કહેશે ને આવું? હા, મતલબ એનો અર્થ, ભાવાર્થ શું છે? તો તમે આવી મારા જેવી મહારાજા જેવી માતા તમે માનો છો ને આવું? હા, તો આવી માતાને કદાચ તમે ખોરે હોવ, એના શરણે હોવ, તો તમને અહેસાસ ના થાય કે રાજાનો દીકરો રાજા જ હોય? તો તમને ખરેખર મેં એવો અહેસાસ કરાવડાવું. અને જે મારું બની જાય ને એના તો જ્યારે રાજા હુકમ કરે ને વસ્તુ હાજર થાય ને, એવી રીતે ખાલી આમ મનમાં વિચારો ને વસ્તુ હાજર થાય, એનું નામ માં કહેવાય. દેવી શક્તિની જેમ તેમ ના સમજશો તમે. શું આમ મનમાં વિચાર એવો નહીં, અને સારી વસ્તુ હોય, તમારા હિતકારક હોય, ન્યાયયુક્ત હોય, મતલબ કોઈનું એમાં ખોટું ના થતું હોય, અને માં જાણતી હોય કે આને હાલવા જેવું છે, આને આ વસ્તુ ખવડાવવા જેવી છે, બરોબર? તો તમે ખાલી વિચાર કરો ને, વિચાર. તમે તો પૈસા ના હોય ને તો કોઈ નહીં, પણ કોકના માધ્યમ રાખીને ગમે તે રીતે તે હું માતા તમને એ વસ્તુ આપું ને, એટલે કે હારું હમણાં તો વિચાર્યું અને મારી હાજર થઈ ગયું. એવા ઘણા ભક્તોનો આવો ધીરે ધીરે અનુભવ થતો હશે કે મારી હમણાં તમે બોલ્યા હતા અને કામ થઈ ગયું, હમણાં જ હું બોલ્યો તો, હમણાં જ મેં યાદ કર્યું અને આવી ગયું. તાર સમજી લો ખુખાર મેરડીનો પ્રેમ છે. આ કોને અહેસાસ થશે કે જે બારે જા થામ દર રવિવાર આવવાનો એક ઉત્સાહ રાખે છે. રવિવાર નહીં આવી શકતા હોય તો કઈ નહીં, પણ ઘેર બેઠા મન દિલથી મને મોને છે, એના 100% એવો અહેસાસ કરાવીશ કે વગર માગે વસ્તુ હાજર થાય. એનું નામ મારા જેવી માતા. રામ, આજ મારા દીકરા કશું માગવું પડે? માગવું પડે? અરે એના ચપ્પલ હું કોકના સપનામાં જઈને લઈ આવું છું. એની આ ઘડિયાળ હોય તે પહેરવાની હું માતા સપનામાં જઈને લઈ આવું છું. ઘડિયાળ આલજે. ઘડિયાળની વાત, કપડા મોજા કશું જ નહીં, કોઈ વસ્તુ જ નહીં કે એને પોતાથી મતલબ લાવ્યો. બસ એને મને માતા સ્વીકાર લીધી ને તો બધું હાજર ના થાય. હું ગમે તે ભક્તના સપનામાં જઈને તે કંઈક ને કંઈક મિષ્ઠાન હોય તે મંગાવું છું. મારો દીકરો તો કંઈક ખાવાની ઈચ્છા નહીં કરતો કે મારે આ ખાવું છે, પણ અહીંથી રવિવાર પૂરો થાય ને એટલે 56 જાતના ભોજન પેશ કરું કે લે દીકરા શું ખાવું બોલ. આ શું ખોટું? અહીં કઈ બી તમે લાવો, મીઠાઈ લાવો, આ તે. મારો દીકરો જો કે ખાવાનો કોઈ એવો ભૂખ્યો નહીં, જેમ કે ધરાઈ ગયો છો શું ખાય. કહેવાની વસ્તુ, મારો પ્રેમ એટલો બધો મળી ગયો કે એ વસ્તુ મતલબ કોઈ માંગ ના કરે છતાંય તે દરરોજ હું પેશ કરું કે લે દીકરા શું ખાવું બોલ, આ ખાઈશ, આ ખાઈશ, આ ખાઈશ. આ મારો પ્રેમ છે, કેમ કે હું મારા દીકરાને ચાહું છું. એવી રીતે જો તમે મને માતાને આવી રીતે સ્વીકાર લો ને તો આ પ્રેમ તમને અનુભૂતિ કરાવું કે માં ખરેખરમાં કોને કહેવાય, ખુખાર મેલડી કોને કહેવાય, અનુભૂતિ 100% કરાવું. કરવી છે ને?
આ બાજુ, આ બાજુ, પાછળ, પેલી બાજુ, આ બાજુ. ભલે રામ. તો એના માટે છે ને એક થોડા નિયમો તો નહીં રાખતી હું કોઈ, કેમ કે હું નિયમથી મળે એમ નહીં. એટલે આનો મતલબ એવો ને કે નિયમ ના પાડવા જોઈએ. આ માતા એવી છે ખાલી માં કહેવાથી પોતાનાપણું કરવાથી મળી જાય છે. પણ મારા માર્ગમાં આવવું હોય, મારા માર્ગમાં આવવું હોય અને ખરેખર મને માતાને સ્વીકારવી હોય, બરોબર, કે માં હવે તારું જ થવું છે, તો થોડી એ વાતની બહાદુરી રાખવી પડશે કે જીવનમાં ધીરે ધીરે બધું છૂટતું જશે જો મને સ્વીકારવા તૈયાર હોય તો. મતલબ એનો મતલબ એવો નહીં કે બધું સંસાર છોડાઈને તમને બહાર લઈ જવું, પણ ના, તમને એવો અહેસાસ કરાવી દઈશ કે આ જગતમાં, સંસારમાં મારા સિવાય તમારું ભલે. તો આમાં સુખ જે છે ને, એ સુખ એવું છે કે તમે તો સુખી થાવ, પણ તમે કોકનું ખાલી ભલું વિચારો ને, ભલું કે મારી આ બચારાને બહુ દુઃખ છે, તો ખાલી તમારા જીવ બારવાથી એ વ્યક્તિનું ભલું કરી નાખવું, એટલું મારા ભક્તને ચાહતી હોય. સાસુ ખોટું? આમ જોવા જાવ તો મારા દીકરાની જ આ ભાવના છે ને કે માં બધા સુખી રે, મારા દીકરા થકી જ હું છું ને. અગર એને એવું કીધું હોત કે માં મારે તો રાસપાઠ જોઈએ છે, શું એને ભક્તિ કરીને પ્રમાણમાં જો રાસપાઠ માંગ્યો હોત તો હું એને મહેલ બોધેલ, બધું બોધેલ અને રાજા બનાવી દેત. એને કેવું, એની ઈચ્છા હોત કે મારે મોટો નેતા બનવો, તો માતા એવું કહું છું કોઈ નેતા બનાવી દેત. પણ એને કોઈ જીવનમાં માગ રાખી, બસ એને તો કીધું કે માં જો કદાચ તું મને પ્રસન્ન થઈ હોય અને માં તારી કૃપાથી જ મતલબ આ બધું રચાયું હોય, તો એને ધીરે ધીરે અહેસાસ થતો કે ખાલી મતલબ કોકનું ભલું વિચારે ને તો સામે વાળાને ભલું એમને એમ થઈ જાય. એને ખબર ના હોય કે આને ખુખાર મેલડીની કૃપા થઈ. તો જો મારો દીકરો આવી બધાની ભાવના રાખતો હોય કે બધાનું સારું થાય, ભલું થાય, દરેક પક્ષીને મતલબ ભોજન મળતું થાય, એ ભાવનાઓ આલવા વાળી હું છું, એ વિચાર પ્રેરણા કરવા વાળી હું છું, પણ ભાવનાઓ તો એના થકી જ થાય છે ને. તો જો ખાલી એકના વિચારવાથી લાખો લોકોનું ભલું કરતી હોવ તો તમારા ઘરમાં, તમે પરિવારમાં ભલે એક જ મારા ભક્ત હશો, પણ તમારા કદાચ તમારો પરિવાર જોઈ, તમારા પરિવારની પરિસ્થિતિ જોઈ અને તમે દુઃખી થશો ને, તે દુઃખ મારું બની જશે. તમારા દીકરા દીકરીઓને જોઈને કે તમારા માતા પિતાને જોઈને, તમારા ભાઈને જોઈને, તમારી પત્નીને જોઈને, ગમે તે જોઈને, પરિસ્થિતિ જોઈને, તમારું ઘરનું મતલબ જે તે દુઃખ છે એ દુઃખ જોઈને તમે ચિંતિત થતા હશો, તમે દુઃખી થતા હશો. તમે જો મારા ભક્ત બન્યા હશો, મને માતા સ્વીકારી લીધી હશે, તો તમારા ખાલી વિચારવા પર, ભલે તમારા ઘરમાં તમારા મમ્મી, તમારા પપ્પા કે કોઈ બી અન્ય સભ્ય મને માતા નહીં માનતું હોય ને, તો તમારા કારણે હું એનું ભલું કરી દઈશ. ભલે એક વખત મને માતાની એને યાદ નહીં કરી હોય, એક વખત એને રામનું નામ નહીં લીધું હોય, છતાં પણ હું તમારા કારણે હું એ તમારા આખા પરિવારનું ભલું કરી નાખું, એક ખુખાર મેલડી છું. એક તમારા કારણે તમારા આખા કુટુંબનું કહો તો કુટુંબનું થઈ જાય, ગોમનું કહો ગોમનું થઈ જાય, આખા જગતનું કહો તો આખા જગતનું કરી નાખું, એ મેલડી છું. પણ આમાં એક જ વસ્તુ છે, જો મારા બન્યા હોય અને મારી આ વાત ઉતરતી હોય તો એક જ મારી શરત છે, તમારા પોતાના માટે કશું નહીં માંગવાનું, સમંજૂર, તો જ આ માર્ગે આવજો. પોતાના સુખનો ત્યાગ કરી દેવો પડશે. માં હું સુખી રહું ના રહું, પણ માં મારા પરિવારને સુખી રાખજે. માં હું સુખી રહું ના રહું, માં બધાને તું ભલું કરજે. માં હું ખાઉં કે ના ખાઉં, પણ માં આ સંસારમાં જગતમાં કોઈ ભૂખ્યા ના રાખતી. માં હું પાણી પીવું કે ના પીવું, માં પણ આ સંસારમાં જગતમાં કોઈ જીવને તરસ્યા ના રાખતી. આવી માંગ કરવી પડે. તમારા સુખોનો ત્યાગ કરી દેવો પડશે.
તેનો મતલબ એવો નહીં કે હું તમને સુખી નહીં રાખું. તમારા સુખોનો ત્યાગ કરી દેવાથી એનો મતલબ એવો નહીં કે હું તમને કશું નહીં આપું, કશું સુખી નહીં કરું. ઉપરથી તમે જે વિચાર્યું નહીં, ધાર્યું નહીં ને એના કરતા અડધાર્યું આલી. વાહ! પણ આ માર્ગમાં લાલચ નહીં ચાલે, સ્વાર્થ નહીં ચાલે. જો સ્વાર્થની ભક્તિ કરશો તો સ્વાર્થ તો હું પૂરો કરી આલીશ કે માં 11 રવિવાર ભરીશ તારા, માં મારું આ કામ થઈ જાય તો હું એ તો કામ કરી આલીશ, કોઈ વાંધો નહીં. પણ આજે આખું જીવન મેં કીધું જે રીતે સુખમય, આનંદમય, તમે ને તમારું આખું પરિવાર, તમારું આખું કુટુંબ કહેતા જે આખા જગતમાં, સંસારમાં તમે જો બેહો તો આનંદ છવાઈ જાય. આજ મારો દીકરો એ ગાદી પર આવે છે તો આનંદ તો જો છે ને. આવવાનું તો મારા દીકરાને છે નહીં. ભલે હું સૂક્ષ્મ રૂપે એની હું માતા આવતી, એની માતા હું બોલતી, પણ એક જ વ્યક્તિ અહીં આવે છે ને. અને એક જ વ્યક્તિ આટલું મોટું સામ્રાજ્ય લઈને બેહી વખવાની તાકાત ખરી? આટલું શાંતિમય, આનંદ, આટલું વાતાવરણ રાખવાની એની તાકાત ખરી? નહીં ને. તો પાછળ મારા જેવી વાઘ જેવી માતા હશે. હમણાં આવી એટલે રામધૂન ચાલુ કરાઈ કે શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. ભલે રામ. આ કેમ ધૂન કરાઈ ફરી કહું? આ સંસારમાં મતલબ ભગવાને બનાવેલી આ સંસાર છે, આ જગત છે. આ જગતમાં સકારાત્મક ઉર્જા, નકારાત્મક ઉર્જા, સારી શક્તિઓ અને દુષ્ટ શક્તિઓ બંને છે. પ્રકાશ છે તો વિરુદ્ધમાં અંધકાર છે, સુગંધ છે તો વિરુદ્ધમાં દુર્ગંધ છે ને. જમીન છે તો ઉપર આભ છે. મતલબ કઈ પણ વસ્તુનો વિરુદ્ધ વસ્તુ તત્વ બનાવ્યું છે ને. દેવ છે તો દાનવો છે ને. મતલબ બધી વસ્તુનું વિરોધી વસ્તુ ભગવાને સંસારમાં મૂકી છે ને. આ તમારા પ્રત્યક્ષ નરી આંખે જોયેલો દાખલો છે કે ભગવાને બધી વસ્તુનો મતલબ વિરોધ વસ્તુ કંઈક મૂકી છે. બરોબર? તો આ સંસારમાં સકારાત્મક ઉર્જા, દેવીય શક્તિ અને આસુરી શક્તિ બેનો આ સંસારમાં સમાવેશ થાય. શું મારી વાતને બહુ ધ્યાનથી સાંભળજો. આ સંસારમાં દેવીય શક્તિ અને આસુરી શક્તિ બેનો આ સંસારમાં સમાવેશ થાય છે. આ સંસારમાં બહેનો જેમ ભગવાને બનાવેલી શક્તિઓ છે તો બે એની રીતે કામ કરશે ને, કરશે કે નહીં? હા. તો આસુરી શક્તિઓ શું કરે? દુષ્ટ શક્તિઓ શું કરે? નકારાત્મક શક્તિઓ શું કરે? કે તમારા જેવા મનુષ્ય છે ને એને ભગવાન માતાજીથી વિમુખ રાખે. શું કરે? દૂર રાખે. તમને આ જાત જાતના મનોરંજનમાં મન ફસાઈ દે, કઈક વસ્તુમાં સારું મન લાગી જાય, તમે આમાં સુખ અનુભૂતિ કરો. બરોબર? એમ કરીને ધીરે 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 તમે આજ ભગવાનનું, માતાજીનું નામ લેવા બેહો ને તોય તમારું હરખું મન લાગે. ધ્યાન કરવા બેહો તો ધ્યાન થાય. જાત જાતના વિચારો ચાલુ થાય, જાત જાતની મજબૂરીઓ અને જેટલી જાતનું મતલબ એક ધારી તમે એક જગ્યાએ ઉભા ના રહી શકો એટલું બળ નહીં. કેમ બળ નહીં? કે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ભક્તિ નહીં. તો આવી શક્તિઓ સંસારમાં છે નહીં એવું નહીં, છે. તો આજ સંસારમાં આવી શક્તિઓ હોય તો શક્તિઓ પોતપોતાની રીતે કાર્ય કરે. એટલે આ તમને બધાને એવો અહેસાસ થતો હશે કે માડી અમે તારા પ્રવચનમાં બેઠા હોય ને
તો માં અમને તો સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે ને? થાય છે ને? આ બાજુ, પેલી બાજુ, આ બાજુ સ્વર્ગ જેવી અનુભૂતિ. ભલે ગરમી હોય પણ હા ગરમીમાં તે ચંદન જેવી ઠંડક લાગતી હશે. લાગે છે ને? હા. તો અને અહીંથી બહાર જતા રહો એટલે નર્ક જેવું. આ શું ખોટું? જેવો અહીંથી ઘેર જાઓ એટલે જાણે નર્કમાં આયા એવો અહેસાસ થતો હશે. તો એનું કારણ શું છે કે તમે મારા પ્રભાવ, આ મારો પ્રભાવ છે. અહીંયા મારો શું છે? પ્રભાવ છે. મારા પ્રભાવ હેઠળ બેઠા હશો મતલબ તો તમને એક સ્વર્ગની અનુભૂતિ થાય છે, આનંદ મતલબ અનુભવાય છે, બરોબર? તો અહીં તમે અહીં આવો છો તો મારા ધામમાં પહેલા મતલબ શું થાય છે? સૌથી પહેલા શું થાય છે? એન્ટ્રી થાય, મારું આગમન થાય. આગમન વખતે શું કરે બધા? રામ માડી રામ, રામ માડી રામ કરે છે ને આવું? તો આ રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ. તો આ બાજુ રામ છે, આ બાજુ રામ છે, વચ્ચે માડી છે, બરોબર? તો આ નામનું ઉચ્ચારણ કરો છો તમે જોર જોરથી, ઉત્સાહથી, અને તાલીઓ પાડો છો જોડે. તો રામનું નામ લેવાથી રાવણની શક્તિઓ હોય, દુષ્ટ શક્તિઓ એ ટકર ધીરે 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 ઉર્જા અહીંથી દૂર ભાગે. શું ભાગે? દૂર ભાગે. 2 વખત રામ 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 માડી રામ બોલવાથી, મારે માતાનું નામ ઉચ્ચારણ કરવાથી દુષ્ટ શક્તિઓ અહીંથી દૂર ભાગે. શું કરે? નકારાત્મક ઉર્જા હોય એનો નાશ થાય. અને જોડે તાલીઓ વગાડો તો તાલીઓમાં તે વિજ્ઞાને એવું કહેશે કે તાલી વગાડવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય અને સકારાત્મક ઉર્જા પેદા થાય, એના માટે તાલી પાડવામાં આવે.